આપણે લૌકિકમાં પ્રેમ કરતા હોય ને ત્યાંય આપણે અમુક વસ્તુ આમ નેગ્લેક્ટ કરીએ કે ના ભાઈ ના આવતું હોય. તો પ્રભુમાં બુદ્ધિનો ઉપયોગ કરશો ને પ્રેમ નહીં કરી શકો. બુદ્ધિથી પ્રેમ થતો જ નથી, પ્રેમ હૃદયથી થાય છે. ભગવાન તો ભક્તોનો નિરોધ કરવા પધાર્યા છે, તેથી લૌકિકમાં પણ અલૌકિકનું દર્શન કરાવે છે. માં ધમકાવે તે તો સ્નેહ કે નિરોધથી વિરુદ્ધ છે. તે દૂર કરવા ભગવાને સર્વાધારરૂપ સ્વધર્મ બતાવ્યો. મુખમાં વિશ્વ દર્શન, બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. બોલો વલ્લભાધીશ કી. મધુરાષ્ટક સખ્યમ મધુરમ. એક સમય ઉત્તમ દાસ ભગવત ચરણારવિંદમાં પ્રાપ્ત થયા, એટલે તેમના ભાઈ ઈશ્વર શ્લોકદાસને સેવામાં લગાડ્યા. શ્રી મહાપ્રભુજી ઈશ્વર શ્લોકદાસજીને પણ ઉત્તમ શ્લોકદાસ કહીને બોલાવે. આ નામથી બોલાવતા ઈશ્વરદાસના ઉત્તમ શ્લોકદાસના નામનો આવેશ આવે. આજે એનું નામ દે પોતાના ભાઈનું એટલે આવેશ કોનો આવે? ઉત્તમ શ્લોકદાસનો. આ બંને ભાઈ ચંદ્રાવલીજીની સખી છે. સાત્વિક ભાવ ઘણો છે. ચંદ્રાવલીજીને આ સખીઓ પ્રેમથી સામગ્રી અરોગાવે છે. એ સમયે શ્રી ચંદ્રાવલીજીએ શ્રી ઠાકોરજી અને સામનેજીને પોતાની કુંજમાં પધરાવ્યા. શ્રી ચંદ્રાવલીજી પોતાના સ્વહસ્તે બંને સ્વરૂપોને પીરસતા તે જોઈ સખીઓના મનમાં ગર્વ થયો. બધી સખીઓને રોજ પીરસીએ છે. બંને સ્વરૂપ આજે પધાર્યા છે, તેમને પણ આપણે પીરસીએ. શ્રી ચંદ્રાવલીજીને પૂછ્યા વગર બીજો સામગ્રીનો થાળ ઉપાડીને પીરસવા લાગ્યા. આ શ્રી ચંદ્રાવલીએ જોયું અને પૂછવાથી ગર્વથી કહ્યું, શું અમે યુગલ સ્વરૂપને ન પીરસીએ? ચંદ્રાવલીજીએ કહ્યું, જે ગર્વ કરે તેનું અત્રે કોઈ કામ નથી. પ્રભુને અહંકાર અભિમાન તો જરાય ગમતું નથી. એક વૈષ્ણવ અહીંયા રહે છે બાજુ, નામનો દેવાય. એમની બુંદી એટલી સરસ થાય અને કિલોની બુંદી તો અડધો કલાકમાં પાડી નાખે. એટલે જેના ઘરે મનોરથ હોય ને, આ લગભગ 25-30 વર્ષ પહેલાંની વાત છે, તો જેના ઘરે મનોરથ હોય ને આગલા દિવસે ફોન કરી દે. એ કે તમે બુંદી એ કે કાંઈ ચિંતા કરો માં, કલાક વહેલી આવીશ, તમારે બુંદી બધા આવશે પહેલાં. અને ખરેખર સરસ છે. હવે એકવાર એના મનમાં એવું આવ્યું કે મનોરથ કરે એણે મને કહેવું તો પડે જ, કારણ કે મારે જેવી બુંદી કોઈ ન બનાવે. તો એક વૈષ્ણવને ત્યાં મનોરથ હતો એટલે એનો ફોન આવ્યો. એ કે ભાઈ મારો તો ડાબા હાથનો ખેલ, ચપટી વગાડું એટલી વારમાં બુંદી થઈ જાય, તમને બધાને અઘરું લાગે, મારા હાથની બુંદી જેવી કોઈ. હવે એ મનમાં એને અહંકાર આવ્યો. એમણે જ મને કહ્યું હતું, એ જ બેને. પછી જેના ઘરે ગયા, કેટલી વાર ડોયું, કેટલી વાર અંદર ખાવાનું સોડા નાખ્યો, તેલ ગરમ નાખ્યો, બુંદી થઈ જ નહીં. પછી ઓલા બેન તો મૂંઝાણા. એ કે હમણાં બધા વૈષ્ણવ આવવા માંડશે. એની વહુ કે મમ્મી હવે જલ્દી થાય એ કરો. એ કે માનભોગ કરીએ તો. ઓલા બેન કે એ કે માનભોગ હવે હું નહીં કરું. પછી બેન તો બહુ દુઃખ લાગ્યું એટલે રડતા રડતા ઘરે આવી ગયા અને આમણે માનભોગ કર્યો અને બધા વૈષ્ણવ પ્રસાદ લેવડાવ્યો. પછી સવારે એ બેનને પોસ્ટ ઓફિસનું કામ હતું એટલે 7:30 ઓફિસ. બધાને ખબર હું 7:30 નીકળું. એટલે 99% બધાએ નીચે સનિયુમાં નીચે જ આવી જાય, કારણ કે ઉપર આવે તો આપણે વહેલા મોડું થાય. એટલે હું આવી એટલે એણે મને કેવી દીધા, કિલાબેન આ સાઈન કરી. મેં તો કેમ આજે ભાભી ઢીલા લાગો છો? એ કે અહંકાર અભિમાન. મેં શું? પછી મને કે તમારે અત્યારે મોડું થાય છે, સાંજે ઘરે આવીશ પૈસા લેવા. મેં કીધું સારું. પછી સાંજે પૈસા મેં તો એક બાજુ મૂક્યા ને
છોકરાઓ કીધું હતું મમ્મી આજે ઢોસા બનાવજે, એટલે બધી તૈયારી બપોરે કરીને જ ગઈ હતી 2 વાગે. એટલે મેં તો હવે ઉતારો ત્યાં આવ્યા. મને કે આ પ્રભુને અહંકાર અભિમાન નથી ગમતું. આજે ઈલાબેન આવું થયું. મારા મનમાં મેં એમને એમ કીધું મારે તો ડાબા હાથનો ખેલ બુંદી કરવી એટલે, અને મારા જેવી છૂટી બુંદી કોઈને ન થાય. અઠવાડિયું બુંદી એવી ને એવી રહે. ઈલાબેન આ બોલીને આજે એમનો 500 લોટ બગડ્યો હશે કે બોલો. આજે મારો આટલો 15 વર્ષનો અનુભવ ક્યારે, પણ તેથી મને મનમાં એમ થયું કે મારા જેવી બુંદી કોઈ તો પ્રભુ સાક્ષાત છે ને છે જ, એમાં કોઈ શંકા. એટલે આ સખીઓને એમ થયું કાં અમે ન પીરસીએ. એટલે ચંદ્રાવલીજીએ કહ્યું જે ગર્વ કરે એનું અહીં કાંઈ કામ નથી, જાઓ ભૂતલ પર પડો. બંને ભૂતલ પર અનેક જન્મો પામે. લીલામાં ઉત્તમ શ્લોકદાસ સુશીલાનું પ્રાગટ્ય અને ઈશ્વર નૈના સખીનું પ્રાગટ્ય. જે પ્રભુ સમક્ષ આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે ભૂતલ પર આવે છે. કહેવાય છે શ્રાપ મેં આપ હે, એટલે જ શ્રાપ આપે એ છોડાવા આવે. ઉત્તમ શ્લોકદાસ ભૂતલ પર આવીને લીલામાં જે સેવા હતી એ જ સેવા બંને ભાઈઓને કાયસને ત્યાં રસોઈ કરવાની મળી. આ બંને ભાઈ ગોધરામાં સાચવરા બ્રાહ્મણને ત્યાં જતા. જે કાયસની નોકરી કરતા હતા તે આગ્રા આવ્યો. સાથે બંને ભાઈઓ હતા. શ્રી આચાર્યજી રાજઘાટ પર યમુનાજી કાંઠે સંધ્યાવદન કરતા હતા. સંધ્યાવદન કરતા આપશ્રીએ કૃષ્ણદાસે એમ કહ્યું બ્રાહ્મણ થઈ શૂદ્રની ટેલ કરવી યોગ્ય નથી. શુદ્ધ બ્રાહ્મણ ટેલ કરે એ ઠીક છે. બંને ભાઈઓએ આ સાંભળી આપશ્રીને કહ્યું આપે કહ્યું તે સાચું છે. આ પેટ ખાતર અમે શૂદ્રની ચાકરી કરીએ છીએ. આપશ્રીએ બંનેને જણાવ્યું કે અમે આપને કશું કહેતા નથી. અમે અમારા સેવકો સાથે વાત કરીએ છીએ. પરમાત્મા સૌનું ભરણ પોષણ કરે છે. પ્રભુ પર વિશ્વાસ જોઈએ. બંને ભાઈઓએ સેવક કરવા વિનંતી કરી જેથી અમારી શૂદ્રની પેલા શૂદ્રને ત્યાં ટેલ કરતા હતા ને, એટલે જેથી અમારી શૂદ્રની ટેલ છૂટે. અમે બ્રાહ્મણ છીએ પણ બ્રાહ્મણનું કર્મ કાંઈ જાણતા નથી. સરડે લો તો અમારી બુદ્ધિ ઉત્તમ થાય. બંને ભાઈઓને પાસે બોલાવી નામ નિવેદન કરાવ્યું. શ્રી ગોવર્ધનનાથજીની સેવામાં વ્રજમાં જઈ રહ્યા અને શ્રી ગુસાઈજીને વિનંતી કરતા શ્રી ગોવર્ધનની રસોઈની સેવા આપી. બંનેને જે પગાર મળે તેમાંથી ઘી લઈ આવે અને વૈષ્ણવોને મહાપ્રસાદ લઈ ખૂબ ઘી લેવડાવે. કોઈક વૈષ્ણવોએ ગુસાઈજીને ફરિયાદ કરી કે આ પોતાનું ગાંઠનું દ્રવ્ય જે આવે છે તેમાંથી ઘી લાવી અને બધા સેવકોને લાડ લડાવે છે. શ્રી ગુસાઈજીના પૂછવાથી ઉત્તમ શ્લોકદાસે કહ્યું આપના સેવકો શ્રીનાથજીની ટેલમાં હોય ત્યારે વારંવાર પર્વત પર ચડ ઉતર કરે છે, ખૂબ મહેનત કરે છે. જેથી હું લેવડાવું છું તેથી તેઓ શિથિલ ન થાય અને થાકે નહીં અને સેવામાં તત્પર રહે તે માટે આવું કરું છે. ત્યારે ગુસાઈજીએ પ્રસન્ન થઈ કંઈ માગવા કહ્યું ત્યારે તેઓએ માગે છે કૃપાનાથ મારું મન ક્યારેય આપના ઉપર અપ્રસન્ન થાય. બધા કે ગાંડો થયો છે. આપણે ગુરુને એમ કહ્યું હું તમારા ઉપર અપ્રસન્ન, પણ એમાં ભાવ હતો કે તમે ક્યારેય ખીજાઓ ક્યારેય કાઢી મૂકો તો મને ક્યારેય આપના ઉપર અપ્રસન્નતા ના ત્યારે બેઠક જેમાં આજુબાજુ બેઠેલા સુવે આ સાંભળી વિચારે કે આવું મંગાય. શ્રી ગુસાઈજીએ કહ્યું એને બડી પહોંચકો માગ્યો, સમજીને માગ્યું છે. આપશ્રીએ સ્વમુખે ઉત્તમ શ્લોકદાસની પ્રશંસા કરી. ઉત્તમ શ્લોકદાસે સર્વશ્રેષ્ઠ માગ્યું તેમનો બગાડ ક્યારેય ન થાય. મધુરાધિપતે અખિલમ મધુરમ. ઉત્તમ શ્લોકદાસ ગોધરાના વાસી સુશીલા સખીનું નામ સહુ તેને મહતારી કહેતા. ચંદ્રાવલીજીની સખી સેવા રોગાવાની સામગ્રી કરતા બહુહામ સહુ તેને મહતારી કહેતા. બોલો વલ્લભાધીશ કી જય.
દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે આપણે 53માં ચંદ્રાવલા હજુનું અનુસંધાન કરીએ છીએ. सत्संग सबको मूल है, जो सार माहे सार. सत्संग ते प्रभु पाए, जो अगम निगम ऊंचा. પ્રભુ પ્રાપ્તિ માટેનો સરળ રસ્તો તે સત્સંગ છે. જેને વેદ કહે છે કે અમારી આગળ મતિ પહોંચતી નેતિ નેતિ, શ્રુતિઓએ કીધું નેતિ ને ન ઇતિ ન ઇતિ, આનાથી વધુ કાંઈ અમને ખબર નથી. તે પ્રભુને સત્સંગ વડે પ્રાપ્ત કરી શકે. ગંગાજી નિર્મળ વહી રહ્યા છે, તેમાં ગંદુ પાણી આવીને ભળે છે. તેને ગંગાજી પોતાના સમાન. ગટરનું પાણી ગંગાજીમાં જાય, ભળી જાય તો એને ગંગા જળ જ કહેવાય, એ પછી ગટરનું પાણી ના કહેવાય. તેમાં ગંદુ પાણી આવીને ભળે છે, તેને ગંગાજી પોતાના સમાન બનાવે. તેમ ભગવદીય પોતાના સંગીને પોતાના સમાન બનાવે છે. વૈષ્ણવનો સંગ પારસવણી જેવો છે. ગમે તેવી અધમ સ્થિતિનો જીવ હોય પણ સંગથી તે પારસ બને છે. વૈષ્ણવના સંગથી તેના બધા અપરાધ છૂટી જાય છે. એટલું જ નહીં, પૂર્વના બધા બંધનોથી મુક્તિ મળે છે અને તે પરમ ભગવદી બને છે. આ માટે જુઓ દ્રષ્ટાંત 252, વૈષ્ણવની વાર્તા 45-46થી. ગુજરાતના સાઠોદરા નાગર શ્રી ગુસાઈજીના સેવક હતા, જેમના સંગથી એક વેશ્યા પરમ ભગવદીય બની. એકવાર આ વૈષ્ણવ જળ ભરવા ગયા. રસ્તામાં એક વેશ્યાને નૃત્ય કરતા જોઈ વિચાર આવ્યો, આહા, કેટલી સુંદર કળા છે આનામાં. વળી આ તો દેવી જીવ દેખાય છે. વેશ્યાની સાથે ઠરાવ કરીને તેઓ પોતાના ઘરે લાવ્યા. તેને નવરાવી, સુંદર વસ્ત્રો પહેરાવી, શરણ મંત્ર સંભળાવ્યો. શ્રી ઠાકોરજીની આગળ નૃત્ય કરાવ્યું. પ્રભુ પણ આવું ગાન નૃત્ય જોઈને પ્રસન્ન થયા. તે છોકરીમાં એટલું સામર્થ્ય થયું કે તે સંસ્કૃત બોલવા લાગી. ભગવાનના રૂપમાં તેનું મન લાગ્યું. આ છોકરીને વૈષ્ણવનો ઘણો ઉપકાર માન્યો અને દ્રવ્ય લીધું નહીં અને કહ્યું કે તમે તો મને નરકાગારમાંથી બહાર કાઢી, હવે હું મારા ઘરે નહીં જાઉં. તેણે મનને પાક્કું કર્યું. આવા વૈષ્ણવનો સંગ નિત્ય મળે તો કેવું સારું. તેણે તેના ઘરના માણસોને કહી દીધું, હવે હું ઘરે આવીશ જ નહીં. પરાણે તેને ઘરે લઈ ગયા તો ખાવું પીવું બંધ કરી બાવરાની જેમ વર્તવા લાગી. તેથી તેઓએ તેને કાઢી મૂકી. આ છોકરી વૈષ્ણવને ઘરે આવી સદાના માટે રહેવા લાગી. તેવામાં શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા. ત્યારે તેને નિવેદન કરાવ્યું. ત્યારથી તે બાઈ પરચાર્ગીની સેવા કરવા લાગી. એક દિવસ સાઠોદરા વૈષ્ણવને શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી, મારી સેવા શ્રૃંગાર હવે આ બાઈ કરશે, તું રસોઈ કરજે. આથી આ વૈષ્ણવ ખૂબ પ્રસન્ન થયા. આ બાઈ સેવા શ્રૃંગાર બહુ સુંદર કરતી. વૈષ્ણવ જ્યારે બહાર વ્યાવૃત્તિ અર્થે જતા ત્યારે ઠાકોરજી બાઈ સાથે વાર્તાલાપ કરતા. સેવામાં ભૂલ પડે તો બતાવતા. આ બાઈ વૈષ્ણવના સંગથી શ્રી ગુસાઈજીની કૃપાથી આવી કૃપાપાત્ર બની. વૈષ્ણવના સંગથી તેનું જીવન સુધરી ગયું. પાપ કર્મો બધા તેના બળી ગયા. આવો છે ભગવદીયનો સંગ. ભગવદીય પારસ છે, તેના સંગથી પારસ બનાય. તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું પાછળ. શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરો આપણા બસની વાત ન. તપસોચમ દયા સત્યમિતિ પાદા કૃતે કૃતા અધર્મા શસ્ત્રો ભગ્ના સ્મય સંગમ દૈસ્તવ ઇદાનીમ ધર્મ પાદસ્તે સત્યમ નિર્વત્ય એધત તમ જીદૃક્ષ ધર્મો યમનૃત તેન દિત કરી. અર્થ,
રાજા પરીક્ષિત કહે છે, તે તપ, શૌચ, દયા અને સત્ય એ તારા સતયુગના 4 પગ હતા. સમય, સંગ અને મદ એ અધર્મના અંશોથી તારા તપ, શૌચ અને દયા એ 3 નષ્ટ થયા. હે ધર્મ, હમણાં સત્ય પગ પર ઉભો રહ્યો છે, જેથી તારા આત્માનો નિર્વાહ થાય છે. તે પગને અનૃત અસત્ય વડે વધેલો અધર્મરૂપ આ કળિયુગ ગ્રહણ કરવાય છે. સુબોધિની છે. દરેક યુગમાં ધર્મનું જુદું જુદું સ્વરૂપ હોય છે, તે અનુસાર એના પગો કહે છે. શ્રીમદ ભાગવતજીના 12ના સ્કંદમાં શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, કૃતમ પ્રવર્તતે ધર્મસુદ્ધાત જનતૈ ધૃત સત્યમ દયા તપોદાનમિતિ પાદા વિભો નૃપ ત્રેતાયામ ધર્મપાદાનામ તોર્યાસોજ્યતે શનૈ અધર્મપાદે અનૃતેસ્યા સંતોષ વિગ્રહ. સુખદેવજી કહે છે કે સતયુગમાં ધર્મના સત્ય, દયા, તપ અને દાન એ 4 ચરણ હોય છે. તે યુગમાં લોકો નિષ્ઠાપૂર્વક પોતપોતાના ધર્મનું પાલન કરે છે. ધર્મ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. હે રાજન, ધર્મની જેમ અધર્મના પણ 4 ચરણ અસત્ય, હિંસા, અસંતોષ અને કલહ. ત્રેતા વગેરે યુગમાં આના પ્રભાવથી ધીમે ધીમે ધર્મના સત્ય વગેરે ચરણોનો ચતુર્થ્યાંશ ક્ષીણ થતો જાય છે. ભાગવત 12મ સ્કંદ 3જો અધ્યાય શ્લોક 18-20. 12મા સ્કંદમાં આમ જુદા પ્રકારે નિરૂપણ કરવામાં આવ્યું છે. તેનું પ્રયોજન ત્યાં કહેવામાં આવશે. તપ એટલે કૃચ્છાદિ, શૌચમ એટલે સર્વથા શુદ્ધિ, તે માટેનું આચરણ. દયા એટલે પર દુઃખ હરણ કરવાની ઈચ્છા. જો કે 16મા અધ્યાયના 26મા શ્લોકને સુબોધિનીજીમાં દયા પર દુઃખા સહનમ, બીજાનું દુઃખ સહન ન કરવું એમ કહ્યું છે. સત્યમ એટલે યથાર્થ સંભાષણ. આ 4 ગુણોથી ધર્મ જણાય છે. ધર્મના 4 પગ છે. સત્ય, યુગ વગેરે દરેક યુગમાં એક એક ધર્મ પ્રધાન છે. ધર્મનો વિરોધી અધર્મ છે, તેના પણ 4 પગ છે. તે ગધેડાના રૂપવાળો છે. અધર્મરૂપી ગધેડો એક ખરીવાળો છે, જ્યારે ધર્મરૂપી બળદના પગમાં 2 ખરી છે, એટલે કે ખરીની વચ્ચે કાપો છે. ધર્મની પ્રમાણ અને પ્રવૃત્તિ 2 ખરી છે, પણ અધર્મમાં પ્રમાણ નથી. ખોટું કરવું એમાં કંઈ પ્રમાણની જરૂર ન હોય. સાચું કરવું હોય તો તમારે પ્રમાણ અને પ્રવૃત્તિની જરૂર પડે. માત્ર પ્રવૃત્તિ છે. શ્રુતિ વગેરેમાં જે કાર્ય કરવાનો નિરોધ કરવામાં આવ્યો છે તે પણ અધર્મ જણાય છે. માટે અધર્મમાં પ્રમાણ નથી એમ કેમ કહેવાય? એમ જાણવાની ઈચ્છા થાય ત્યારે સમજવાનું કે તેવા કાર્યો માટે નિવૃત્ત થવા માટે અનુવાદથી બતાવે છે. અન્યથા જો અધર્મ પણ પ્રમાણથી સિદ્ધ થતો હોય તો ધર્મ અને અધર્મ બંને પ્રમાણથી સિદ્ધ થાય એવો ભેદવાક્ય છે. માટે અધર્મમાં પ્રમાણ નથી, માત્ર પ્રવૃત્તિ જ છે. પણ ભૂમિમાં બંનેમાંથી એકને જ રહેવા યોગ છે, કારણ કે બંનેનો વિસ્તાર ભૂમિ જેટલો જ છે. કાળ તો પ્રવૃત્તિ અને નિવૃત્તિના ભેદ વડે ધર્મ અને અધર્મ બંનેને સ્થાપના છે, માટે બંનેને સમાન છે. તેથી યુગના આરંભમાં ધર્મને અને યુગની નિવૃત્તિ સમયે અધર્મનું સ્થાપન કરનાર કાળ છે. અધર્મ કાળને વશ હોવાથી તેણે ધર્મના 3 પગો દૂર કરી પોતાના 3 પગોનું પ્રસ્થાપન કર્યું છે. અધર્મા શસ્ત્રો ભગ્ના પદથી કહે છે ગર્વ, સંગ, મદ અને અનૃત. આ 4 અધર્મના ચરણ છે. આ અમુક પરિસ્થિતિમાં ધર્મરૂપ થતા હોવાથી અંશપદ મૂક્યું છે. વિવરણ: આ અધર્મ કેટલીક પરિસ્થિતિમાં ધર્મરૂપ બને છે. કથા સમજાવે છે
કે ભગવાનના દાસ હોવાનું અભિમાન, પૌઢી, સત્સંગ, ભગવાનના યશોગાનમાં થતી મસ્તી અને ગ્રાહકે બ્રાહ્મણના હિત માટે બોલાવેલું અસત્ય વચન પણ સત્ય ધર્મ. આપણે અહીંયા બેઠા છીએ અને કોઈ ભગવદી આવ્યા, હવે એની પાછળ ચોર પડ્યા છે. આ અમારા ઓળખીતા છે, આવ્યા છે? નથી આવ્યા, બાથરૂમમાં હંતાડી દીધા. આપણે ટોટલી ધર્મની વિરુદ્ધ ખોટું બોલ્યા. પણ આપણું ખોટું બોલવાનો જે અભિપ્રાય છે એ સારા માટે છે, સત્યને સાચવવા માટે. એટલે આપણું ખોટું બોલેલું પણ સત્ય છે. બોલો વલ્લભાધીશ શ્રીમદ. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ केरो. साधन और नहीं आकली में, चासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.